સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બની ચકચારી ઘટના। 15 વર્ષીય સગીરે યુવતી પર આચર્યું દુષ્કર્મ। માનસિક અસ્થિર 22 વર્ષની યુવતી ઉપર 15 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી। પોલીસે આરોપી સગીરની અટકાયત કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે। 15 વર્ષીય સગીરે मानसिक विकलांग 22 वर्षीय युवती पर दुष्कर्म आचर्યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી અને 15 વર્ષીય આરોપી સગીરને ઝડપી લેવામાં આવ્યો છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આ ઘટના બની। 15 વર્ષીય સગીરે એક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પ્રાથમિક જાણકારી જે પ્રાપ્ત થઈ છે તે મુજબ માનસિક રીતે વિકલાંગ 22 વર્ષીય યુવતી ઘટનાનો ભોગ બની છે। પોલીસે હાલ તો આરોપી સગીરની અટકાયત કરી છે। સમગ્ર મામલે હજી પણ તપાસ ચાલુ છે અને સગીર સામે શું કાયદાકીય પગલાં લઈ શકાય તેને લઈને પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે।